સમગ્ર ગુજરાત રાજ્ય વરસાદી માહોલમાં ગમરોળાયું હતું ત્યારે અનેક રોડ અને રસ્તાઓનું ધોવાણ થયું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરએનબી વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીં દિયોદરથી ખીમણાને જોડતા જાહેર માર્ગની તો કંઈક અલગ જ વાત છે। દિયોદરથી ખીમણા જાહેર માર્ગની બંને બાજુએ ઉગેલી જાડી ઝાખરા દૂર કરવાના બહાને મસમોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। વાત કરીએ તો દિયોદરથી ખીમણાના જાહેર માર્ગની બંને સાઈડે ઉગેલા જાડી ઝાખરા દૂર કરવાના બહાને માર્ગ મકાન સ્ટેટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવું જાણવા મળી રહ્યું છે। કારણ કે રોડની બંને સાઈડે ફક્ત ને ફક્ત ઘાસ ઉગેલું હતું। આ ઘાસને દૂર કરવા જંગલ કટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સરકારી નાણાંનો દુરુપયોગ કરતા હોય તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો રોડની બંને સાઈડે ઉગેલા ઘાસ દૂર કરવા માટે બે જેસીબી મશીન કામ કરી રહ્યા છે। ત્યારે આ મશીનના ઘાસને દૂર કરે છે, પરંતુ મશીનના વજનના કારણે રોડની બંને બાજુએ મશીનના જેક ઊભા રાખવાથી મોટા ખાડા પડી ગયા છે અને આ મુખ્ય માર્ગ હજુ તો થોડા સમય પહેલાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ રોડ સરકારશ્રીની સંપત્તિ હોવાથી તેને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને બીજી બાજુ રોડની બંને બાજુએ આ ઘાસ દૂર કરતા મસમોટા ખાડા પડ્યા છે। આ મુખ્ય માર્ગ પાકિસ્તાનની બોર્ડરને જોડતો છે। આ મુખ્ય માર્ગ આર્મી અને બીએસએફને નડાબેટ જવાનો મુખ્ય માર્ગ છે। આ જાહેર માર્ગ ઉપર બનાસ ડેરીનો મોટો પ્લાન્ટ આવેલો હોવાથી અહીં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર હોવાના કારણે જાહેર માર્ગ પર બંને બે સાધનો સામસામે આવે અને અચાનક કોઈ સાધન જાહેર માર્ગની સાઈડમાં ખાડામાં ઉતરી જાય અને ખાડામાં પટકાય અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? ત્યારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રોડની સાઈડો પર ઉગેલ ઘાસ તો દૂર કર્યું, પરંતુ આ મોટા ખાડા પાડ્યા તે કોણ પૂરશે? તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। આવનારા સમયમાં કોઈના કોઈ જીવને જોખમ ઊભું થશે અને મોતને ભેટશે તો જવાબદાર કોણ? જેથી સત્વરે તંત્ર દ્વારા જાહેર માર્ગની બંને બાજુ પડેલ ખાડા મશીનના વજનના કારણે રોડને થયેલું નુકસાનનું વળતર એજન્સી પાસેથી વસૂલવામાં આવે અને તેને રિપેર કરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠવા પામી છે અને કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાંઠ કરી રહેલા જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ ઊભી કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દિયોદરથી ખીમણાનો મુખ્ય નવો બનેલો માર્ગ છે અને આ માર્ગ પર જંગલ કટિંગના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ